બારી અને દરવાજા બંધ કરીને આરામથી બેઠો હતો અને હું ભૂલથી દરવાજાની કુંડી લગાવતા ભૂલી ગયો હતો અને ત્યારે અચાનક મારા કાકી અંદર આવી ગયા અને રૂમનો નજારો જોઈ તો તે તરત જ બહાર આવી ગયા. પણ મેં મારું કામ બંધ ન કર્યું અને જ્યારે હું કામ પૂરું કરીને બહાર આવ્યો ત્યારે મારા કાકી બોલ્યા, "સમીર, આ બધું શું કરે ચાલી રહ્યું છે?" તો મેં કાકીને કહ્યું, "તમને ખબર જ છે તો મારું મોઢું કામ ઉગાડાવો છો?" કાકી બોલ્યા, "તે તો બધું ઠીક છે, પરંતુ તારે તારો રૂમનો દરવાજો બંધ કરવો જોઈએ." મેં કહ્યું, "મને શું ખબર કાકી, તમે અત્યારે જ મારા રૂમમાં આવશો, અને આમ પણ હું કાંઈ ખોટું નહોતો કરતો." કાકી બોલ્યા, "એવી વાત નથી, પરંતુ તને ખબર હોવી જોઈએ, જો આપણે કોઈ એવું કામ કરતા હોઈએ અને આપણને જોઈ લે તો તેને પણ એવું કરવાનું મન થાય." તો મેં કહ્યું, "કાકી, તમે પણ આવી જાઓ." મારા કાકીએ કહ્યું, "મને પણ ખૂબ જ કામ કરવાનું મન થાય, પરંતુ તને ખબર છે કે તારા કાકા કેટલા દિવસોથી બહાર ગયા છે અને હું રોજ તારી જેમ એકલા કામ નથી કરી શકતી." મેં કાકીને કહ્યું, "જો તમને ખોટું ન લાગે તો હું તમારી મદદ કરી શકું, પણ તમારી સાથે બધું કામ કરી શકું." મારા કાકીએ કહ્યું, "તારું મગજ તો ઠેકાણે છે ને?" તો તે મારા કાકી વધારે કંઈ બોલે તે પહેલાં જ હું ત્યાંથી જતો રહ્યો. આમ તો હું મારા કાકીને કે એના કામ પહેલેથી જ મદદ કરવા માંગતો હતો, પરંતુ મને તેને કહેવાની હિંમત નહોતી થતી. આજે મારા કાકી મને જોઈ લીધો એટલે આજે વાત કરવાનો સારો વખત હતો અને માહોલ પણ હતો, એટલે મેં તેને વાત કરી દીધી. મને એક વાતની ખબર પડી ગઈ કે કોઈ પણ સાથે વાત કરવાનો એક સમય હોય છે. એક દિવસ મારા કાકી અને કાકા છત પર કામ કરી રહ્યા હતા અને હું ત્યાં જઈ અચાનક જઈ ચડ્યો અને ઊભા થોડી વાર માટે મેં બધું જોયું. મારી સામે ફેસ ટુ ફેસ કામ ચાલતું હતું અને બંને સાથે કામ કરતા જોઈ ખૂબ જ મજા આવી. તે બંને પોતાની પૂરી તાકાત લગાવીને કામ કરી રહ્યા હતા. મારા લગ્ન થયા નહોતા. હું 22 વર્ષનો છોકરો છું. મને મારા કાકી ખૂબ જ સુંદર છે. તે હંમેશા મારી સાથે મજાક મસ્તી કરતા રહે છે. મારી અને મારા કાકી વચ્ચે ખૂબ જ સારી દોસ્તી છે. જ્યારે કાકી ઘરમાં નવા આવ્યા ત્યારે એ ખૂબ જ ઘમંડ હતો, અને ઘમંડ કેમ ન હોય, તે કોઈ કમ નહોતી. મારા કાકીની ઊંચાઈ અને લંબાઈ અને તેની મોટી મોટી આંખો એ જ્યારે મારી તરફ જોતા તો મને તે પાગલ કરી દેતી. હું તેની સાથે વાત કરતો હતો મોઢું બગાડી લેતા, અને પોતાની ખૂબસૂરતીનો ઘમંડ હતો. મારા કાકા એક પ્રાઇવેટ કંપનીની અંદર કામ કરતા હતા. તેની કામ કરવા ઘરના 50 કિલોમીટર દૂર હતી. મારા કાકા જ્યારે ઘરે પાછા આવતા તો અડધી રાત થઈ જતી અને ક્યારેક તો તે ઘરે આવતા જ નહીં. તે ઓફિસે જ રહી જતા અને ત્યાં રહેવા માટે ઘર ગોતી રહ્યા હતા, કારણ કે રોજ આવવું જવું તેને પહોંચાતું નહોતું. મારા કાકીને ઘણી વખત એકલા જોતા તો મેં મહેસૂસ કર્યું કે મારા કાકી અડધી રાતે ઘરે આવે છે અને ક્યારેક તો આવતા જ નથી, અને મારા કાકીને જેટલો પ્રેમની જરૂર હતી એટલો કાકા આપી શકતા નથી. એક દિવસ મેં સવારે જોયું કે કાકી ખૂબ જ ઉદાસ લાગી રહ્યા હતા. તો મેં તેને પૂછ્યું કે શું થયું છે કાકી, તમે ખૂબ જ ઉદાસ લાગો છો? તો કાકીએ કહ્યું, "મારી તબિયત ઠીક નથી એટલે હું બાજુમાં મેડિકલ સ્ટોરેથી તેની માટે દવા લઈ આવ્યો." અને કાકીને દવા ખાધી અને પોતાના કમરામાં આરામ કરવા માટે જતા રહ્યા. થોડા સમય પછી હું તેના હાલચાલ પૂછવા માટે તેના રૂમમાં ગયો તો મેં જોયું કે તેને તાવ આવેલો હતો, અને તેને કહ્યું, "કાકી, મારો એક દોસ્ત છે, તેના પપ્પા ડૉક્ટર છે, તો હું તેને આપણા ઘરે બોલાવી લઉં." એટલે મેં તેને ફોન કર્યો અને થોડી વાર પછી તે મારા ઘરે આવ્યા. તેણે મારા કાકીને એક ઇન્જેક્શન આપ્યું અને દવા પણ આપી. લગભગ 2 કલાક પછી તે આરામ થઈ ગયો હતો. સવારે હું બાથરૂમમાં નાહી રહ્યો હતો તો કાકીએ તેની પાસે મને બોલાવ્યો અને મને કહ્યું, "સમીર, મને માફ કરી દેજો." મેં કહ્યું, "શા માટે?" તો તે કહેવા લાગ્યો કે જ્યારથી હું અહીં આવી છું મેં તારી સાથે વ્યવસ્થિત વાત નથી કરી, પરંતુ તું મારો સારો કેટલો ખ્યાલ રાખે છે. મેં કહ્યું, "વાંધો નહીં કાકી, હું તમને મારા પોતાના માનું છું." અને પછી મારી કાકી
વચ્ચે દોસ્તી થઈ ગઈ. હું મારા કાકીની દરેક વાત માનતો અને મેં જે કામ કહેતા હું દોડીને કરતો. કાકી મારા પ્રત્યે થોડી વધારે આકર્ષિત થવા લાગ્યા. એક દિવસ કાકી મને કહ્યું, સમીર, તારા કાકા તો ક્યારેક જ ઘરે આવે છે, તો તું રાત્રે મારા રૂમમાં આવજે, એટલે આપણે બંને વાતો કરીશું, આપણે ટીવી જોઈશું. એકલા એકલા મને સારું નથી લાગતું. સાંજે હું તેમના રૂમમાં ગયો અને કાકી કિચનમાં કામ કરી રહી હતી, એટલે હું રૂમમાં બેઠો બેઠો મોબાઈલમાં ફિલ્મ જોવા લાગ્યો. મને ખબર જ ન રહી કે કાકી ક્યારે મારી પાછળ આવીને ઊભા ફિલ્મ જોવા લાગી ગયા. મારા કાકીએ ઉધરસ ખાધી. હું અચાનક ડરી ગયો. મેં જલ્દી ફિલ્મ બંધ કરી. મારા કાકીએ મારા કાન પકડ્યો અને બોલ્યા, બંધ શા માટે કરી દીધું? તો હું ડરી ગયો અને હસતા હસતા કહ્યું, કાકી, ડર તો લાગે જ ને. જ્યારે મારી ચોરી પકડાઈ જાય તો તે કહેવા લાગ્યા, એકલા એકલા શોમાં ડર નથી લાગતો. આટલું કહેતા કાકીનો હાથ પકડીને બેડ પર બેસી ગયો અને મેં કહ્યું, તમને એક વાત કહેવા માંગુ છું, તમને ખોટું તો નહીં લાગે ને? કાકીએ કહ્યું, તું કાંઈ પણ કહી દે, ખોટું નહીં લગાડું. મેં મારી નજર ઝુકાવી દીધી અને બોલ્યા, કાકી, તમે ખૂબ જ સારા લાગો છો મને. હું તમારી સાથે એકવાર. કાકી મારી વાત વચ્ચે કાપી નાખી અને બોલી, સમીર, આ બધું કઈ રીતે શક્ય છે? વાત તારા કાકાને ખબર પડી તો તે મને અને તને છોડશે નહીં. મેં કાકીને કહ્યું, આપણે બધાથી નજર છુપાઈને કામ કરીશું. તારી સાથે આ વાત બધું નહીં કરું. મેં કાકીને કહ્યું, કાકી, મારો વિશ્વાસ કરો, હું આ વાતની જાણ કોઈને નહીં થવા દઉં. પણ સમીર, હું તારા કાકી છું. તો મેં કહ્યું, તો શું થયું? આપણે થોડું કંઈ ખોટું કરવું છે? અને કાકી કે હું તને ખુશ કરી શકું અને મને સેવા કરવાનો મોકો આપો. કાકી મારો હાથ પકડ્યો અને જોરથી દબાવવા અને કહ્યું, તું કેટલો સમજદાર છો, ક્યારેક તારી બાજુ ધ્યાન ના આપ્યું. અત્યારે તો તારા રૂમમાં જા, હું તને વિચારીને જણાવીશ. મારો મૂડ ખરાબ થઈ ગયો. હું ઝડપથી તેના રૂમમાંથી બહાર નીકળીને છત પર જતો રહ્યો. લગભગ અડધા કલાક પછી મેં ચાંદડીનો અવાજ સંભળાયો અને મેં પાછું ફરીને જોયું તો કાકી છત ઉપર આવી રહ્યા હતા. તે મારી પાસે આવીને બેસી ગયા અને બોલ્યા, તું પાગલ થઈ ગયો છે? અડધી રાતે છત પર શું કરે છો? કાંઈ બોલ્યો નહીં. કાકીએ મારો હાથ પકડીને પોતાના હાથમાં લીધો અને બોલી, સમીર, અંદરથી તો હું પણ તારી સાથે છું અને તું જે કામ મારી સાથે કરવા માંગે છો તે હું એક દિવસ જરૂર કરીશ, પણ થોડી રાહ જો, બધું સારું થઈ જશે. મને કાકીની વાત માની લીધી અને હું કહ્યું, સારું, હું તમારા જવાબની રાહ જોઈશ. બીજા દિવસે મારા કાકા ઘરે આવ્યા અને બપોરે જમ્યા પછી તે કહેવા લાગ્યા કે કંપનીના કામ માટે બહાર જાઉં છું, લગભગ 4 મહિના પછી પાછો આવીશ. અને સમીરે તારા કાકીની સંભાળ તારે રાખવાની છે, જવાબદારી તારી છે, તો તું તારી કાકીને બરાબર ખ્યાલ રાખજે. કહ્યું, કાકા, તમે ચિંતા ના કરો, હું કાકીનું બરાબર ધ્યાન રાખીશ. તમે ચિંતા કર્યા વગર તમારા કામ પર જઈ શકો છો. મારા કાકાએ કહ્યું, 3 વાગ્યાની મારી ટ્રેન છે, એટલે હું કાકાને સ્ટેશન ઉપર મૂકવા માટે ગયો. જ્યારે હું ઘરે પાછો આવ્યો ત્યારે કાકી રડી રહી હતા. મેં કાકીને કહ્યું, શું થયું? તમે શા માટે રડો છો? તો તેણે કહ્યું, હવે તારા કાકા 4 મહિના માટે બહાર ગયા છે, એટલે મને રડવું આવી ગયું. મેં કાકીને બેડ ઉપર બેસાડી અને કહ્યું, પણ હું છું ને તમારો ખ્યાલ રાખવા માટે. થોડા દિવસ આમ જ જતા રહ્યા. હવે કાકી પૂરેપૂરા મારી સેવા માટે તૈયાર થઈ ગયા હતા. તેણે કાંઈ પણ ન જોયું અને તે બધો પ્રેમ મને આપી દીધો, પણ તેની દરેક જરૂરિયાતોનું ધ્યાન રાખ્યું. સવારે તેણે મારો હાથ પકડ્યો અને બોલ્યા, થેન્ક યુ સમીર, તે જે મને સેવા આપી છે તેની માટે હું કેટલા દિવસથી રાહ જોઈ રહી હતી. અને તેના ચહેરા ઉપર એક અલગ જ મુસ્કરાહટ હતી. કાકીએ કહ્યું, હું તો ઘણા દિવસથી કહી રહ્યો હતો, પણ તમે મને સેવા કરવાનો મોકો જ આપતા નહોતા. આજે જુઓ કેટલા તમે ખુશ લાગો છો. જો તેણે મને ગળે લગાડ્યો અને મારા આભાર માન્યો. પછી હું રોજ કાકી સાથે રહેતો અને તેની સેવા કરતો, મને રોજ ખુશ કરી દેતો.